सावधान। मार्ग मकान इलेक्ट्रिक विभागनी पोल खुल्ली पड़ी। ब्रिज पर करंट उतरी रह्यो छे। डाकोर ओवरब्रिज पर आवो तो करंट थी सावधान रहेजो। डाकोर ओवरब्रिज पर करंट लीकेज थवानी घटना सामे आवी। करंट लीकेज थता ब्रिज परथी पसार थई रहेला पदयात्रीने लाग्यो झटको। 2 દિવસ બાદ થાસરા ખાતે આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા તંત્રની પોલ ખુલ્લી પડી। અગાઉ 1 વર્ષ પહેલા પણ આ બ્રિજ પરથી અંબાજી તરફ પસાર થઈ રહેલા વડોદરાના સંઘના પદયાત્રીને लाग्यो હતો કરંટ। આ વર્ષે પણ તે જ સંઘના પદયાત્રીને માઇનર કરંટનો ઝાટકો લાગતા ડાકોર ઓવરબ્રિજ પર માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની પોલ ખુલી છે। તંત્રની બેજવાબદાર કામગીરીને લઈને કોઈ નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવે તેમાં નવાઈ નહીં। समग्र घटना ने पगले जागृत नागरिक द्वारा मार्ग અને મકાન વિભાગના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવતા તેઓ ફોન પણ ઉઠાવવાની તસ્દી ન લેતા હોવાનું સામે આવ્યું। આવા બેજવાબદાર અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જનતાએ ક્યાં સુધી આ રીતે સહન કરવાનું? જ્યારે વિરોધ કરે ત્યારે સરકાર પોલીસના ઘાડે ધાડા ઉતાલી મૂકે છે। આવનાર દિવસોમાં મુખ્યમંત્રી આવવાના છે ત્યારે વિરોધ કરે તો જનતા નવાઈ નહીં। હું હિમાંશુ બારિયા, અમે લોકો વાઘોડિયા તાલુકાથી આવીએ છીએ, વડોદરા જિલ્લાના। ગયા વર્ષે અમે આ જ મહિનામાં અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા હતા। એ વખતે અમારા એક પદયાત્રીને જબરજસ્ત કરંટ લાગ્યો હતો અને એને 1 દિવસ માટે અમારે ડાકોરની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને બીજા દિવસે સ્વસ્થ થયા બાદ અમે અમારો સંઘ આગળ લઈ ગયા અને અંબાજી પહોંચ્યા હતા। એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે। અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટરથી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે। તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો, નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે। કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલાં તમે આ બધું જે કંઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો એવી અમારી સૌ પદયાત્રી તરફથી એક નમ્ર અપીલ છે। જય માતાજી, જય અંબે।